આજે ક્રેડાઈ પ્રોપર્ટીના મહાકુંભનો શુભારંભ વડોદરામાં ક્રેડાઈ દ્વારા આજથી 23 ફેબ્રુઆરી દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. 100 ડેવલપર્સ ભાગ લીધો. તમામ ડેવલપર્સને તેમના પ્રોજેક્ટમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત કરવા માટે શપથ લેવડાવવામાં આવી છે. જે ક્રેડાઈ પ્રોપર્ટીના મહાકુંભનો શુભારંભ વડોદરામાં ક્રેડાઈ દ્વારા આજથી 23 ફેબ્રુઆરી દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. 100 ડેવલપર્સ ભાગ લીધો. તમામ ડેવલપર્સને તેમના પ્રોજેક્ટમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત કરવા માટે શપથ લેવડાવવામાં આવી છે. આજથી વડોદરાના નવલખી મેદાન ખાતે ક્રેડાઈ પ્રોપર્ટી મહાકુંભનો શુભારંભ વડોદરા શહેરમાં તારીખ 20, 21, 22 અને 23 ફેબ્રુઆરી 2025ના રોજ શહેરના નવલખી મેદાનમાં પ્રોપર્ટી એક્સપો મહાકુંભ પ્રોપર્ટી શોનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષે એક્સપોની થીમ સોશિયલ કોઝ પર રાખવામાં આવી છે, જેમાં તમામ ડેવલપર્સને તેમના પ્રોજેક્ટ ગ્રીન બિલ્ડિંગ થીમ પર બનાવવા માટે અપીલ કરવામાં આવશે. તેમજ તમામ ડેવલપર્સને તેમના પ્રોજેક્ટમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત કરવા માટે શપથ લેવડાવવામાં આવી છે. વિશાળ ડોમ બનાવવામાં આવ્યું છે. ગ્રાહકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેમજ ગરમી ન અડે તેના માટે આ એસી ડોમ તૈયાર કરવામાં આવ્યા છે, જેના અંદર 100થી વધુ વડોદરાના બિલ્ડરો પોતાના પ્રોજેક્ટ રજૂ કરશે. બેંકની લોન માટે સગવડ રાખવામાં આવી છે, જેથી ગ્રાહકો પોતાના ઘર બેંક લોનના માધ્યમથી પણ લઈ શકશે. તમામ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કર્યા બાદ ક્રેડાઈ પ્રોપર્ટી એક્સપો રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડોદરા ક્રેડાઈ દ્વારા વડોદરાવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. 4 દિવસના આ પ્રોપર્ટી એક્સપોમાં ક્રેડાઈ પ્રોપર્ટી એક્સપોનું ઉદ્ઘાટન પ્રસંગે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પરમ પૂજ્ય વ્રજરાજ કુમાર મહોદય તેમજ કરજણ સિનોરપોરના ધારાસભ્ય અક્ષય પટેલ, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, બીજેપી વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, વડોદરા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય નરેન્દ્રસિંહ વાઘેલા, ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા તથા વડોદરા ક્રેડાઈના મયંક પટેલ, વડોદરા ક્રેડાઈ પ્રમુખ પ્રિતેશ શાહ સહિત વડોદરા ક્રેડાઈના તમામ પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કરવામાં આવ્યું છે. ક્રેડાઈ ગ્રુપ વડોદરા શહેરના અંદર અનેક મોટા આયોજનો કરવામાં પ્રખ્યાત છે. મને પ્રિતેશભાઈના માધ્યમથી જે માહિતી પ્રાપ્ત થતી હોય છે તે પ્રમાણે ક્રેડાઈ ગ્રુપ અનેક પ્રકારના સત્કાર્યો પણ કરે છે. આજે આ પ્રોપર્ટી શોના માધ્યમથી ગ્રાહકોને બિલ્ડરોના ઓપ્શન મળશે અને બિલ્ડરોને ગ્રાહકો મળશે. પોતાના સ્વપ્નનું ઘર જ્યારે કોઈ પણ શહેરીજન એ પ્રાપ્ત કરવા માટે ઉત્સુક હોય છે, ત્યારે એના નિર્ણય લેવા માટે એને સિલેક્શન કરવા માટે ઓપ્શન્સ જોઈએ. એ ઓપ્શન્સ આજે અહીંયા આ પ્રોપર્ટી શોના માધ્યમથી પ્રાપ્ત થઈ રહ્યા છે. હું ક્રેડાઈની આખી ટીમ પ્રિતેશભાઈ, મયંકભાઈ, ધ્રુમિલભાઈ, ધીરજભાઈ અને વિશેષ રૂપે ઉપસ્થિત શેખરભાઈ સહિતના બધા જ પદાધિકારીઓને આ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે પરમ પૂજ્ય વજરાજ બાવાના હસ્તે વડોદરા ક્રેડાઈ દ્વારા પ્રોપર્ટી શોનું મૂકવામાં આવ્યો. દર વર્ષે ક્રેડાઈ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવે છે. વડોદરા શહેર જિલ્લાના તમામ લોકોને એક જ જગ્યાએ જે પ્રકારનું મકાન જોઈ એ પ્રકારની અહીંયા ઘણી બધી પ્રોજેક્ટોના કારણે બહુ બધી જગ્યાએ ફરવું ના પડે. એક જ જગ્યાએ એમને જે જગ્યાએ જે વિસ્તારમાં મકાન લેવું છે એ બહુ બધી ચોઈસ અહીંયાથી મળી રહેતી હોય છે. એટલે ખરેખર લોકોને ખૂબ ફાયદાકારક આ પ્રોપર્ટી શોના હિસાબે ઘણો બધો લાભ થાય એવું અહીંયા સરસ મજાનું ક્રેડાઈ આયોજન કર્યું છે. એટલે ક્રેડાઈની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું. ક્રેડાઈ વડોદરા દ્વારા જે પ્રોપર્ટીનો મહાકુંભ યોજવામાં આવ્યો છે, તેમાં શહેર જિલ્લામાં વિવિધ સ્કીમો જે કરવામાં આવી છે, તેમાં દરેકને પોતાનું ઘર બનાવવા માટે કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ખૂબ જ સારા ઓપ્શન છે અને દરેક વિસ્તારમાં પોતાનું રોકાણ કરી શકે કે પોતાનું ઘર લઈ શકે તેવી યોજનાઓ છે. અને આ ક્રેડાઈ વડોદરા દ્વારા દરેકને અલગ અલગ સ્કીમ પણ આપવામાં આવેલી છે, જેમાંથી આ એક્સપો દરમિયાનમાં જો તેઓ બુક કરાવે છે પોતાની પ્રોપર્ટી તો તેમને ખૂબ જ સારો લાભ થશે. Subscribe now and press the bell icon. Never miss an update.